હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો જો કે આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે સાંજનો. તો જો કે બનાવી છે ભજીયા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હા ભાઈ, જો કે આવા કંઈક ભજીયા એવી રીતના બનાવી છે, તમે જોઈ શકો છો. જો કે લાઈટ આવી ગઈ છે એની માથે, એટલે અજવાળું થઈ ગયું છે. જો કે આ સોડિયું ખાવા મળ્યું છે ભજીયા. ખાવા મળ્યું બેટા ભજીયા. હારા છે ને? ભજીયા હારા છે? સીમાં હારા ભજીયા છે? કેવા છે? મસ્તકના છે ને? તો જો કે અમારા અશોકભાઈ આવી ગયા છે ભજીયા ખાવા. વાહ! ઓલા જેમ હાસો હાગો પાડોશી. તો આ જો કે અત્યારે નોધારાનો આધાર અત્યારે મારો પાડોશી છે આ. અને માંડવાની જાળીની સીમમાં રહી છે, અમે વાડીઓ વાવવા રાખી છીએ. તો જો કે આપણો બચપનથી મિત્ર છે આ. એની વગરનું મને ખાવું ન ભાવે. આવું કાંઈક હોય ને એટલે હું એને બોલાવું જ તે. એટલે અત્યારે જો આવ્યો છે અને જો આ ભજીયાનું ગાણ ચાલુ છે. અને આ અમારો બેયનો વિડીયો તમે જોઈ શકો છો. ધુમાડો તો ઘણો છે અત્યારે. કેવો આવે? મસ્ત એનો. હા, કેમ છે ભજીયા હારા છે ને? એમાં કાંઈ ઘટે નહીં. એમ? હા, હજી પટ્ટીના બાકી છે, હજી કુંભણિયા બનાવવાના છે. હા. તો આ ક્યાં બનાવ્યા? આ તો ખાલી બટેટાના છે હજી. કુંભણિયા બાકી છે હજી. હા. અને જે કોઈ મિત્રોને જો ભજીયા ભાવતા હોય તો કોમેન્ટમાં લખજો, તો આપણે જરૂર તમને બોલાવીશું એક દી ભજીયા ખાવા. તમને આપણે જરૂર બોલાવીશું. જો કે અત્યારે તો સારા બને છે. એક દી એમ ભજીયા બનાવવા બેઠા ને તે 1 કિલો લોટમાં 1 કિલો તેલ વહી ગયું ને તોય ભજીયા ન થઈ રહ્યા. ત્યારે કારણ કે આપણે શીખતા હતા. હા. તો જો કે આ બનાવી નાખી છે ચટણી. ભજીયા થઈ ગયા છે તૈયાર. અને આ છે અશોકભાઈ. જો કે આપણે ટેસ્ટ કરી કેવા છે ભાઈ. એમાં થોડું ઘટે એકદમ ખાસ કલાક લ્યો. કેમ છે? કાંઈ નો ઘટે. એવા ભાવ આ ખેલાય બનાવ્યો હોય એમાં થોડું ઘટે. ખર્ચી બનાવ્યો હોય. હા. હાલો, તો આપણે હવે આપણા વિડીયોના વ્લોગને વિરામ દઈશું. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હા. હા. જો કે અશોકભાઈ ગમે તે અવારનવાર આપણા વિડીયોમાં હોય છે હારે, તો એનો જો કે આપણને પૂરેપૂરો સપોર્ટ છે.